મિત્રો આજે આપણે તન્ના એકાઉન્ટ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી તન્ના સાહેબ સાથે જીએસટી એકાઉન્ટ અને ટેક્સ વિશે જરૂરી માર્ગદર્શન મેળવીશું, જેથી કરીને નાનાથી લઈ અને મોટા વેપારીઓને કઈ રીતે ફાયદો થઈ શકે. તો આવો તન્ના સાહેબ સાથે આપણે આ અંગે ચર્ચા કરીએ. દર્શનભાઈ, આજે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આપણા તાલુકામાં નાના વેપારીઓ બહુ હોય છે. તો નાના વેપારીની અંદર સૌથી પહેલાં નાના વેપારીઓ ધંધો કરતા હોય એવા વધારે વેપારીઓ હોટલના છે. હોટલના ખૂબ જ વેપારીઓ નાના ગામડામાં કે નાના શહેરોમાં જોવા મળે છે. તો આજે આપણે હોટલના ધંધારીઓને શું શું ફાયદા થાય એની ચર્ચા કરીશું. નાનું ગામડું હોય કે મોટું ગામડું હોય, કે નાનું શહેર હોય કે મોટું શહેર હોય, દરેકે દરેક જગ્યાએ હોટલના ધંધારીઓ જોવા મળે છે. તો હોટલના ધંધાથીને એની આપણે ચર્ચા કરીશું એકાઉન્ટ જીએસટી ઇન્કમ ટેક્સની અંદર. 1/7/2017થી ભારત દેશની અંદર જીએસટીનો કાયદો આવેલ. આ જીએસટીના કાયદાને કારણે જો કોઈ વેપારી એટલે કે હોટલના વેપારીનું ટર્નઓવર 20 લાખથી વધારે ટર્નઓવર થાય તો તેમને જીએસટી નંબર લાગુ પડે. પણ મેજોરિટી નાના ગામડાની અંદર વેપારીનું ટર્નઓવર 20 લાખની નીચે હોય છે. અને દરેકે દરેક વેપારીને, હોટલના વેપારીને એમ જ હોય છે કે ભાઈ અમારું ટર્નઓવર 20 લાખથી નીચે હોય દર્શનભાઈ, એટલે એમ થાય કે ભાઈ મારે જીએસટી નંબર લાગુ ન પડે એટલે મારે કોઈ એકાઉન્ટ રાખવાની જરૂર નથી, ઇન્કમ ટેક્સ ભરવાની જરૂર નથી. ના વેપારી મિત્રો, અહીંયા જ બધા વેપારીઓ ભૂલ કરે છે કે ભાઈ મારે જીએસટી નંબરની જરૂર નથી, મારે શા માટે એકાઉન્ટ રાખવા જોઈએ છે. જેથી કરીને વેપારીઓ નાના ગામડામાં કોઈ એકાઉન્ટ રાખતા નથી, ઇન્કમ ટેક્સના રિટર્ન ભરતા નથી. પરંતુ ઇન્કમ ટેક્સના રિટર્ન અને એકાઉન્ટ ન ભરવા માટે કેટલી બધી વેપારીઓ નુકસાની કરે છે એનો હું તમને દાખલો આપું છું. દર્શનભાઈ, આજે હું છેલ્લા 33 વર્ષથી આ એકાઉન્ટની જીએસટી ઇન્કમ ટેક્સની પ્રેક્ટિસ કરું છું. નાના વેપારીઓ જ્યારે ગામડામાંથી આવે છે કે ભાઈ અમારા બાળકો જુનાગઢની અંદર એજ્યુકેશન લે છે અને અમારે હવે મકાન લેવું છે. એ ધંધો ગામડામાં 25 વર્ષથી 30 વર્ષથી ધંધો કરે છે, પરંતુ એકાઉન્ટ કે ઇન્કમ ટેક્સના રિટર્ન ભરતા નથી. શું નુકસાની થાય છે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ. હવે જો એને જુનાગઢમાં મકાન લેવું હોય કે રાજકોટમાં મકાન લેવું હોય કે અમદાવાદમાં મકાન લેવું હોય, એ 25 વર્ષથી હોટલનો ધંધો કરે છે છતાં એકાઉન્ટ કરતા નથી, ઇન્કમ ટેક્સ નથી ભરતા. અહીં કેટલી નુકસાની જાય છે એની આપણે ચર્ચા કરીએ. હવે આ વેપારીને એકાઉન્ટને ઇન્કમ ટેક્સ નથી ભરતા, હવે બેંકમાંથી લોન લેવી છે તો એને કેટલી બધી નુકસાની જાય. જો વેપારી રેગ્યુલર રિટર્ન ભરતા હોય તો કેટલો ફાયદો થાય, તો પહેલાં ફાયદાની આપણે ચર્ચા કરીએ. વેપારી જો રેગ્યુલર રિટર્ન ભરતા હોય તો એને પોતાના બાળક જુનાગઢમાં ભણતો હોય કે રાજકોટમાં કે અમદાવાદમાં જે જગ્યાએ મકાન લેવું હોય તો એને રેગ્યુલર ઇન્કમ ટેક્સના રિટર્ન ભરવાથી એને હાઉસિંગ લોન ફક્ત 8% વ્યાજના દરે લોન મળશે. આ પણ નેશનલ બેંકમાંથી, SBI, બેંક ઓફ બરોડા, વિજયા બેંક, દેના બેંકમાંથી લોન મળી શકશે. બીજું કે જો પોતે રિટર્ન રેગ્યુલર ભરતા હોય અને તો એને પર્સનલ લોન જોતી હોય તો પર્સનલ લોન પણ મળી શકશે. ત્રીજો ફાયદો કે એને મોટી લોન લેવી હોય તો પોતાનું ઘરનું મકાન કે ઘરની દુકાન હોય તો પણ તેને ઓછા વ્યાજે દરે મોર્ગેજ લોન પણ મળી શકે છે. અને જો હવે એકાઉન્ટ નથી બનાવતા, ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા, તો દર્શનભાઈ જો રિટર્ન નથી ભરતા અને તો હવે શું થાય? હવે એ બેંકમાંથી લોન લેવા જાય તો પોતે ધંધો કરે છે, પોતાની મિલકત છે, પરંતુ કોઈ નેશનલ બેંકવાળા એને હાઉસિંગ લોન નહીં આપે. કારણ કે હાઉસિંગ બેંકનો પહેલો પ્રિન્સિપલ એ છે કે 3 વર્ષે રેગ્યુલર રિટર્ન ભરવા જોઈએ. હવે આ વેપારી છે બેંકમાંથી લોન લેવા જાય તો નેશનલ બેંક નહીં આપે, એને ખાનગી બેંકવાળા પાછી જવી પડશે અને ખાનગી બેંકવાળા ઊંચા વ્યાજે એને લોન આપશે. હવે જો નેશનલ બેંકમાંથી લોન લીધી હોત તો 1 લાખે ફક્ત 1,000 રૂપિયાનો હપ્તો આવત. હવે એને 10 લાખની લોન લેવી છે તો 10,000 રૂપિયાનો હપ્તો આવત. ક્યારે? જો રેગ્યુલર રિટર્ન ભર્યા હોય તો નેશનલ બેંક પાસેથી તેમને 8%ના દરે 10 લાખની લોન, 10,000 હપ્તો, એટલે કે વર્ષના 1,20,000 થાય છે. અને મેજોરિટી બેંકોવાળા 15 વર્ષની લોન આપે છે, એટલે 15 વર્ષના એને 18 લાખ રૂપિયા ભરવા પડે. હવે એને રિટર્ન નથી ભરતા તેને કારણે એને ખાનગી બેંકોવાળા
1 લાખ એની પાસેથી 1200 રૂપિયા લોનનો હપ્તો લે છે, એટલે કે વર્ષના 10 લાખના 12,000 રૂપિયા હપ્તા ભરવા પડશે. તો મહિનાના 12,000 તો વર્ષના 1,44,000 રૂપિયા, એટલે 1,44,000 રૂપિયામાંથી 1,20,000 તમે બાદ કરો એટલે એક મહિનાના એક વર્ષના એને 24,000 રૂપિયા દર્શનભાઈ વધારે ભરવા પડશે. હવે 15 વર્ષના એક વર્ષના 24,000 રૂપિયા લેખે 15 વર્ષના તમે ગણો તો 3,60,000 રૂપિયા તમારે વધારે વ્યાજ ભરવું પડશે. એક નાની એવી ભૂલને કારણે વેપારી મિત્રો તમે રેગ્યુલર રીતે નથી ભરતા તો તમારે 3,60,000 રૂપિયા લેખે વધારે વ્યાજ ભરવું પડશે. બીજું, તમને કોઈ ગમે ત્યારે તમારે ઓચિંતી જરૂર પડશે, તમે એકાઉન્ટ નથી કરતા અને રિટર્ન નથી ભરતા, એને કારણે તમને કોઈ પર્સનલ લોન આપી શકશે નહીં. બીજું, તમારી પાસે મકાન છે, દુકાન છે, તમે નેશનલ બેંકમાંથી લોન લેવા જાઓ, મોટી લોન લેવા, કોઈ નેશનલ બેંક તમને મકાન કે દુકાન ઉપર મોર્ગેજ લોન નહીં આપે. તો આ રીતના વેપારીઓ ખરેખર ખૂબ જ નુકસાન કરશે. તો હવે શું કરવું તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તન્ના સાહેબ, નાના ગામડાના કે નાના શહેરના વેપારીઓ કે જે હોટલનો ધંધો કરતા હોય તો શું એને જીએસટી લાગુ પડે? વેપારીઓને દર્શનભાઈ ખરેખર વેપારીને એમ જ થાય છે કે ભાઈ અમારે નાનો ધંધો છે એટલે અમને જીએસટી લાગુ પડે કે ન પડે. તો ખરેખર જે વેપારીનું ટર્નઓવર 20 લાખથી વધારે હોય તો એવા વેપારીઓ સામેથી એને નંબર લેવો જોઈએ, અને જો 20 લાખથી નીચે હોય તો કોઈ વેપારીને જીએસટી નંબર લાગુ પડતો નથી. તન્ના સાહેબ, વેપારીઓ જીએસટીના ડરના કારણે એકાઉન્ટ નથી રાખતા, તો વેપારીઓને ફાયદો થાય છે કે નુકસાન થાય છે? દર્શનભાઈ, બહુ સારો પ્રશ્ન કર્યો. આ નાના ગામડામાં કે નાના શહેરમાં આ દરેકને આ મૂંઝવતો પ્રશ્ન છે કે ભાઈ મારે શું કરવું. કે ભાઈ ખરેખર જો કોઈ વેપારીઓ પોતાનું ટર્નઓવર 20 લાખથી નીચે હોય તો કોઈ વેપારીએ કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ બીવાની જરૂર નથી. કારણ કે દરેકે દરેક હોટલના ધંધાથી હોય એવી લોકોનું ટર્નઓવર 20 લાખથી વધારે હોય તો જ એને જીએસટી નંબર લેવો પડશે. 20 લાખથી નીચે હોય તો જીએસટી લાગુ પડતો નથી અને જીએસટીની કોઈ ડરવાની કોઈ જરૂર નથી. જો વેપારી પોતાના રેગ્યુલર એકાઉન્ટ રાખશે અને ટર્નઓવર 20 લાખથી નીચે હોય છે તો કોઈ વેપારીને જીએસટી કે 1 રૂપિયો ટેક્સ કાંઈ ભરવાનો પ્રશ્ન આવશે નહીં. સાહેબ, હોટલના વેપારીઓએ એકાઉન્ટ બનાવવા માટે શું શું કરવું જોઈએ? દર્શનભાઈ, બહુ સારો પ્રશ્ન કર્યો છે. આજે ગામડામાં જે નાની કેબિન લઈને હોટલમાં લઈને બેઠા હોય કે નાના શહેરમાં હોય કે મોટા શહેરમાં હોય, આ બધા એને એમ જ છે કે ભાઈ અમે એક ચાના અને કોફીના 5 રૂપિયા, 7 રૂપિયા, 10 રૂપિયા એક કપના લઈએ છીએ, અને અમારે તો ખરીદી પણ ગામડામાંથી દૂધની ખરીદી હોય છે. એટલે ખરેખર નહીં દર્શનભાઈ, બધા વેપારીઓ એમ જ કે અમારો નાનો ધંધો છે, ચાના હોટલના ધંધામાં અમારે એકાઉન્ટ શું કામ રાખવા જોઈએ છે, આવું જ બધા મને છે. પણ જ્યારે અમારી ઓફિસમાં ઘણા બધા ગામડામાંથી નાના શહેરમાંથી વેપારીઓ આવે છે કે ભાઈ અમારે લોન લેવી છે, ત્યારે અમે કે ભાઈ તમારા એકાઉન્ટ આપો. એટલે સાહેબ કે એકાઉન્ટ એટલે શું? એટલે અમે ખરેખર ગામડામાંથી ખરેખર નાના શહેર હોય કે જે વસ્તી ગામની વસ્તી 10,000, 25,000, 50,000 હોય એ લોકોને પણ ખ્યાલ નથી કે ભાઈ અમે આ ધંધો કરીએ તો અમારે એકાઉન્ટ રાખવા જોઈએ છે. તો દરેકે દરેક હોટલવાળા ભલે એક ચાના કપના 5 રૂપિયા લે કે 10 રૂપિયા લે, કોફીના 15 રૂપિયા લે કે 20 રૂપિયા કે 25 રૂપિયા લે, પણ આખા દિવસનો સાંજ પડે ને દર્શનભાઈ તો આવા બધા વેપારીઓનો રોજનો 1,000, 1,500, 2,000નો વેપાર થઈ જાય. તો આવા નાના વેપારીઓએ પણ પોતાના એકાઉન્ટ નિયમિત બનવા જોઈએ અને એને ખૂબ ફાયદો થાય. અને એકાઉન્ટ બનવા માટે એ લોકોએ જે આખા વર્ષ દરમિયાન જેટલી ખરીદી કરે, દાખલા તરીકે નાના જે હોટલવાળા છે જે ચા અને કોફી વેચાણ કરતા હોય એને ખરીદી શું હોય તો કે પહેલાં વહેલાને ખરીદી ચાની ખરીદી હોય છે, બીજી ખાંડની ખરીદી હોય છે, ત્રીજું રોજનું માની લો કે 30, 40, 50 કે 100 લીટર દૂધની ખરીદી કરતા હોય છે. એ દૂધના મેજોરિટી દૂધ ગામડામાંથી આવતા હોય અને એ દૂધના એ લોકોએ વાઉચર લેવા જોઈએ કે ભાઈ મેં આ દૂધની ખરીદી કરી છે આખા દિવસની 50 લીટર, તો 50 લીટરના વાઉચર બનાવવા જોઈએ. એ વાઉચર જોઈએ છે. પછી દુકાનમાં જે છોકરા કામ કરતા હોય છે એના વાઉચર બનાવવા જોઈએ છે. પછી લાઇટ બિલ છે, ટેલિફોન બિલ છે, મોબાઈલ બિલ છે, પેટ્રોલ બિલ છે, ડીઝલ બિલ છે, આ બધા આખા વર્ષના સાચવી અને એકાઉન્ટન્ટને આપવા જોઈએ. તો એના ઉપરથી એના એકાઉન્ટ બની શકે છે. હોટલના વેપારીઓ ઇન્કમટેક્સ ભરતા ડરે છે અને એવું કહે છે કે અમારે ઇન્કમટેક્સ ભરવા માટે ઓફિસ સુધી ધક્કા ખાવા પડે છે, તો શું એ વાત સાચી છે?
દર્શનભાઈ, બહુ આ પ્રશ્નો એટલો આખા ભારતમાં બર્નિંગ પ્રશ્ન છે ને કે આપણા દેશની અંદર લોકો ઇન્કમ ટેક્સથી એટલા બધા ડરે છે ને એની વાત પૂછવા. વેપારી મિત્રો ખરેખર ઇન્કમ ટેક્સથી ડરવાની જરૂર નથી. આજે ભારત સરકાર દરેકે દરેક વેપારીને એટલા બધા પ્રોત્સાહન આપે છે ને દર્શનભાઈ, કે આજથી 3 વર્ષ પહેલાં આપણા દેશની અંદર 130 કરોડની વસ્તીની અંદર ફક્ત 3 કરોડ લોકો રિટર્ન ભરતા, પણ સરકારે રિટર્ન ભરવા માટે એટલું બધું પ્રોત્સાહન આપ્યું છે દર્શનભાઈ. આજે 6 કરોડ 3 વર્ષમાં ડબલ રિટર્ન થઈ ગયા, 6 કરોડ રિટર્ન ભરતા થઈ ગયા છે. એટલે ખરેખર નાના વેપારીઓ છે, આ ચાના ધંધા છે કે પાનના ધંધા હોય, એવા તમામે તમામ નાનો ધંધો હોય એવા લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરવાથી, કારણ કે આજે ઇન્કમટેક્સના રિટર્ન દર્શનભાઈ તમામે તમામ રિટર્ન ઓનલાઈન થઈ ગયા છે, અને હવે ઓનલાઈન રિટર્ન ભરવા થઈ ગયા છે. તો દરેકે દરેક વેપારીના એકાઉન્ટ પોતાની ડાયરેક્ટ ઓફિસેથી રિટર્ન ભરી શકે છે અથવા વકીલની ઓફિસ રિટર્ન ભરવાની છે. એટલે હવે કોઈ વેપારીને દર્શનભાઈ ઇન્કમટેક્સ ઓફિસે જવાની જરૂર નથી, અને ઇન્કમટેક્સ ઓફિસ પણ એટલા બધા લિબરલ થઈ ગયા છે કે કોઈ નાના વેપારીને બોલાવતા નથી. એટલે ખરેખર હવે જો વેપારી રિટર્ન ભરે તો એને કોઈ ઇન્કમટેક્સ ઓફિસવાળાને બોલાવશે પણ નથી, અને ડરવાની કોઈ પણ જરૂર નથી. અને અલ્ટિમેટલી ઇન્કમટેક્સ રિટર્ન ભરવાથી તમને ખૂબ જ ફાયદો જોવા મળશે. હોટલના વેપારીઓને ઇન્કમ ટેક્સ ભરવાથી શું શું ફાયદાઓ થાય? દર્શનભાઈ, આજે અમારા જે 33 વર્ષના અનુભવને ધ્યાનમાં લઈને કહું છું કે અસંખ્ય નાના વેપારીઓને અમે લોનો અપાવી છે. મકાનની લોન અપાવી છે, દુકાનની લોન અપાવી છે, પર્સનલ લોન અપાવી છે. આજે ગામડાના વેપારીઓ કે નાના વેપારીઓ જેને ખરેખર અજ્ઞાનતાને કારણે, કાયદાની અજ્ઞાનતાને કારણે એકાઉન્ટ આપતા નથી, ઇન્કમ ટેક્સ આપતા નથી, પણ જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે કે ભાઈ અમારે મકાનની લોન લેવી છે, દુકાનની લોન લેવી છે, તો આવા પ્રશ્નો ખૂબ જ ઊભા થાય છે. વેપાર રોજનો એનો 5,000નો હોય છે, દર્શનભાઈ 10,000નો હોય, ઘણી વાર 15-15, 20,000નો વેપારનો ધંધો કરતા હોય છે. તો આવા વેપારીઓએ ખરેખર એકાઉન્ટ રાખવા જોઈએ અને ઇન્કમટેક્સ રિટર્ન ભરવા જોઈએ. જો આ વેપારી રેગ્યુલર એકાઉન્ટને ઇન્કમટેક્સના રિટર્ન ભરશે તો ખૂબ જ ફાયદો થાય. એક તો મેં તમને કીધું કે આવા વેપારીઓને ઇન્કમટેક્સના રિટર્ન ભરશે તો મકાન ઓછા વ્યાજે લોન મળશે. બીજી પર્સનલ લોન મળશે. પર્સનલ લોનમાં ખરેખર આજે વેપારીને નો જામીન, નો ગેરંટી, નો સિક્યુરિટી ઉપર તમને લોન મળશે. કોઈ નહીં, ફક્ત તમારા ઇન્કમટેક્સના રિટર્ન ઉપરથી તમને લાખ, 2 લાખ, 3 લાખ, 5-5 લાખ રૂપિયા નાના વેપારીઓની નાની પર્સનલ લોન, અને એ પર્સનલ લોન એવી ઉપયોગી વેપારીને થાય છે કે વાત પૂછોમાં. ઘણી વખત અમારા વેપારીઓ આવે છે કે સાહેબ મારે પર્સનલ લોન 2 લાખની જરૂર છે, એટલે અમે 3 વેપારીને 3 વર્ષના રિટર્ન આપી અને એ વેપારી બેંકમાં જાય એટલે બેંકની અંદર પર્સનલ લોન દર્શનભાઈ ફક્ત તાત્કાલિક 8 થી 10 દિવસની અંદર પર્સનલ લોન ઇન્કમટેક્સના રિટર્ન પણ મળી જાય છે. એટલે કેટલો ફાયદો જોવા મળે છે. બીજું મેં વાત કરી કે જો રેગ્યુલર ઇન્કમટેક્સના રિટર્ન ભરવાથી એને મકાન લેવાનો બહુ ફાયદો થાય છે. એ મકાન જો રેગ્યુલર રિટર્ન ભરે અને મકાન હાઉસિંગ લોન લે તો એને 15 વર્ષની અંદર ઓછામાં ઓછા 2 લાખથી 5 લાખનો ફાયદો થાય છે વ્યાજમાં. ત્રીજો ફાયદો એ છે કે પોતાના દુકાનની વેલ્યુએશન 20 લાખ હોય અને 10 લાખની લોન જોતી હોય, જો એ રેગ્યુલર એકાઉન્ટ બનાવતા હોય તો બેંકવાળા તરત જ એને 3 વર્ષના રિટર્ન કરી અને મોર્ગેજ લોન એને ફક્ત 10, 10.5, 11% લેખે લોન મળશે. અને જો રિટર્ન નહીં ભરતા હોય તો કોઈ નેશનલ બેંકમાં, ગામમાં 50 બેંક હોય છે, 50 બેંકોમાં જાય, કોઈ બેંક એને મોર્ગેજ લોન નેશનલ બેંક આપે નહીં. કારણ કે નેશનલ બેંકનો પહેલો ક્રાઇટેરિયા છે દર્શનભાઈ કે ભાઈ તમે રિટર્ન ભરો તો તમે તમને લોન આપીએ. એટલે અલ્ટિમેટલી શું થાય, એ વેપારી ખાનગી બેંકમાં જાય અને ખાનગી બેંકવાળા એની પાસેથી મોર્ગેજ લોન જે 10 થી 11%ની જગ્યાએ ને 18 થી 21% લેખે લોન મળશે. એટલે બહુ મોટી મોંઘી લોન થાય અને લાખો રૂપિયા વધારે વ્યાજ ભરવું પડશે. એટલે ખરેખર રિટર્ન ભરવાથી કોઈ નુકસાની નથી, રિટર્ન ભરવાથી ફાયદો જ જોવા મળશે. શું હોટલના વેપારીઓ હવે અત્યારના સમયમાં 18-19ના રિટર્ન ભરી શકશે? દર્શનભાઈ, ખરેખર એટલો આ વેપારી માટે ઉપયોગી થાય એવો પ્રશ્ન કર્યો છે. આજે ખરેખર ચાલુ વર્ષની અંદર વેપારીઓએ 31/3/2020 18-19ના રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31/3/2020 હતી.
પરંતુ નસીબદાર છે વેપારીઓ કે લોકડાઉનને હિસાબે સરકારે ચાલુ વર્ષની અંદર જે 18-19 રિટર્ન હતું, છેલ્લી તારીખ 31/3/20 હતી, પરંતુ લોકડાઉન હિસાબે દરેકે દરેક વેપારીઓ, જે નાના વેપારીઓ જે રિટર્ન ભરવાના બાકી રહી ગયા છે, એને આ વેપારીઓએ 30/6/2020 સુધીમાં રિટર્ન ભરી શકશે. એટલે હજી સુધી સૌરાષ્ટ્રમાં કે ગુજરાતના જે કોઈ નાના વેપારીઓ બાકી રહી ગયા હોય એવા તમામ વેપારીઓએ ખરેખર 18-19નું 1/4/18થી 31/19નું રિટર્ન 30/6/2020 પહેલાં ભરી શકશે અને ત્યારબાદ 19-20નું રિટર્ન જુલાઈમાં ભરી શકશે. એટલે ખરેખર જે નાના વેપારીઓને 4 માસની અંદર 2 વર્ષના રિટર્ન રેગ્યુલર રિટર્ન થઈ જશે. અને બાકી ખરેખર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જે કોઈ વર્ષ પૂરું થઈ ગયું હોય એનું 31 માર્ચ થાય એટલે આગળના વર્ષમાં કોઈ રિટર્ન કોઈ દિવસ સ્વીકારતા નથી. પરંતુ આ લોકડાઉનના હિસાબે દરેકે દરેક વેપારીને ગોલ્ડન ચાન્સ આવ્યો છે. એટલે જે વેપારીઓએ ખરેખર આખા સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારતમાં જે કોઈ રિટર્ન ભરવાના બાકી રહી ગયા હોય તેઓએ પોતાના એકાઉન્ટન્ટ પાસેથી એકાઉન્ટ તૈયાર કરી અને 30/6/2020 પહેલાં ઇન્કમટેક્સના રિટર્ન ભરશે તો લાંબે ગાળે એને ખૂબ જ ફાયદો જોવા મળશે. વેપારી મિત્રો, આજે દર્શનભાઈ જાનીએ જે કંઈ પ્રશ્નો કર્યા છે એ પ્રશ્ન નાનામાં નાના વેપારી હોય કે મોટા વેપારી, નાનું ગામડું હોય કે શહેરના વેપારી, દરેકને મૂંઝવતાના પ્રશ્નો હતા. એ દર્શનભાઈએ દરેકે દરેક પ્રશ્નોનો આપણે જવાબ આપ્યો છે. એટલે નાનામાં નાના જે હોટલના વેપારીઓ છે અને દરેક મૂંઝવતાના પ્રશ્નોનો જવાબ મળી ગયો છે. તો વેપારી મિત્રો, ખરેખર જે લોકો રિટર્ન ભરવાના બાકી રહી ગયા હોય એવા 30/6/2020 પહેલાં રિટર્ન ભરી શકે છે. અને મિત્રો, ઇન્કમટેક્સ રિટર્ન ભરવું એટલે એવું નથી કે ટેક્સ ભરવો જ પડે ફરજિયાત. આજે 18-19ના કાયદાની વાત કરું છું કે 1/4/18થી 31/19ના વર્ષમાં જે વેપારીઓ રિટર્ન ભરશે એમાં એને 2.5 લાખ સુધી નફો થાય ત્યાં સુધી 1 રૂપિયો ટેક્સ ભરવાનો નથી. 2.5 લાખથી 5 લાખ નફો થાય તો 5% ટેક્સ છે. 5 લાખથી 10 લાખનો નફો બતાવે તો 20% ટેક્સ છે. અને 10 લાખથી વધારે થાય તો 30% ટેક્સ છે. પણ દાખલા તરીકે XYZ હોટલ છે, એને નફો 3 લાખ રૂપિયા ભર્યો છે, 3 લાખ રૂપિયા નફો બતાવ્યો છે તો 2.5 લાખ સુધી બાદ મળે. 50,000ના 5% લેખે 2500 રૂપિયા ટેક્સ થાય છે. પરંતુ નાના વેપારીઓને રાહત આપવા માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કલમ 87A મુજબ એને 2500 રૂપિયાનું રિબેટ મળશે. એટલે કે 3 લાખ સુધીનો ટેક્સ જે 2500 રૂપિયા થાય છે એની સામે 87A મુજબ 2500 રિબેટ બાદ મળશે. એટલે 3 લાખ સુધી વેપારીને 1 રૂપિયો પણ કાંઈ ટેક્સ ભરવાનો થશે નહીં. આ ઉપરાંત જો કોઈ વેપારી નાનો વેપારી હોય 2.5 લાખ થાય, 2.25 લાખ થાય, 2 લાખ થાય, 1.5 લાખ થાય, 1 લાખ થાય છે, નફો ઓછો હોય તો પણ ઇન્કમટેક્સનું રિટર્ન ભરી શકશે વગર ટેક્સે. એટલે 3 લાખ સુધીના કોઈને પણ નફો થાય તો વેપારીને 1 રૂપિયો ટેક્સ ભરવાનો થાય અને રિટર્ન ભરી શકશે. તો હજી એક વાર વેપારી સૌરાષ્ટ્રની અને ગુજરાતની જનતાનું જાણ કરું છું કે વેપારીઓને કે તમે જે કોઈ રિટર્ન ભરવાના બાકી રહી ગયા હોય તેઓ 30/6/2020 પહેલાં રિટર્ન ભરી શકશે. અને આ ગોલ્ડન તક તમારા માટે આવેલ છે. તો આ ગોલ્ડન તક ઝડપી અને 30/6/2020 પહેલાં રિટર્ન ભરે તો તેને લાંબે ગાળે ખૂબ જ ફાયદો જોવા મળશે.